સ્વાગત છે। શિનોર પોલીસ દ્વારા જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ડ્રગ્સ, સાયબર, સોશિયલ મીડિયા, ટ્રાફિક સંબંધિત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। શિનોરની જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ડ્રગ્સ, સાયબર, સોશિયલ મીડિયા, ટ્રાફિક સંબંધિત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ 9 તેમજ પોલીસ અધિક્ષક રોહન આનંદ સાહેબ વડોદરા ગ્રામ્યની સૂચના મુજબ શિનોર પોલીસ દ્વારા બાળકો કાયદા સંદર્ભે જાગૃત રહે અને આવનારી પેઢી શિસ્તબદ્ધ જવાબદાર નાગરિક તરીકે ઉભરે અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવે તે હેતુસર શિનોરની જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શિનોર પીએસઆઈ AR મહિડા તેમજ શિનોર પોલીસ સ્ટાફ, શિનોર સાર્વજનિક હાઈસ્કૂલના પ્રિન્સિપલ, શિક્ષક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા, જેમાં વિવિધ મુદ્દાઓ પર પરિસંવાદ યોજવામાં આવ્યો, જેમાં શાળાના ધોરણ 9 થી 12 ના અંદાજિત 400 વિદ્યાર્થીઓને દરેક મુદ્દાએ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદમાં હતો। સાવલી પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ તરીકે રહી ચૂક્યો છું અને અત્યારે શિનોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ તરીકે હું ફરજ બજાવું છું। સાહેબે તમારા શાળા પરિવારે મને અત્યારે અહીંયા બોલાવ્યો એટલે હું પરિણામલક્ષી અને મુદ્દાવાળી વાત કરીશ, કારણ કે હું ડિસિપ્લિનનો આગ્રહી છું અને શિસ્તનો પણ આગ્રહી છું અને મારા સ્વભાવમાં અમુક વસ્તુઓ વણાયેલી છે, કારણ કે હું મારા મમ્મી પપ્પાનું એકમાત્ર સંતાન હતું। 5 વાગ્યા સુધી શાળામાં ભણાવતા હતા અને 5 વાગ્યા પછી મારો વારો આવતો હતો, એટલે ઘણી બધી વસ્તુઓ મારા મમ્મી પપ્પાના કારણે મારા સ્વભાવમાં ઉતરેલી છે કે મારાથી અમુક કામ થાય, અમુક કામ ના થાય, એની નાનપણથી સમજ હતી મને। હવે આજનો જે કાર્યક્રમ છે એમાં મેં મૌલિક રીતે મુદ્દાઓ જાતે જ તારવેલા કે મારે તમને આ બધી વસ્તુ અમારી શાળામાં શિનોર પીએસઆઈ શ્રી મહિડા સાહેબ દ્વારા શાળાના 9 થી 12ના બાળકોને અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત પરિસંવાદ કાર્યક્રમમાં બાળકોને ખાસ વોટ્સઅપ, સોશિયલ મીડિયા અને તેની અસરો, સોશિયલ મીડિયામાં સંકળાયેલા બાળકો, પોક્સો એક્ટ તથા ટ્રાફિક નિયમન અંગે ખૂબ જ રસપ્રદ માર્ગદર્શન આપી અમારી શાળાના બાળકોને ખૂબ જ માર્ગદર્શન કર્યા છે। શાળાના લગભગ 400 થી 450 બાળકો એમાં ભાગ લીધો છે। શાળાનો સમગ્ર સ્ટાફ અને મહિડા સાહેબ અને તેમની ટીમ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવાનો એક સરસ પ્રયત્ન થયેલ છે।